અમારો નનકો ભાઈ છે. અમે પેલા બકરા હેરે ચાલતા ને પીપર માંથી પડી ગયો તો ત્યારે જ પગ ભાંગી જાત, પણ અમારો વાલીડો પછી હોન્ડામાં આવી ગયો. હા, મારા મમ્મીને એકવાર થાઇરોઇડ થયો તો એને નહીં તો ત્યારે સાવ સિરિયસ કેસ જેવું થઈ ગયું હતું. બ્લોક થઈ ગઈ હતી ને હૃદયની નળી ત્રણે એમ કહી દીધું હવે આ બેન જે 6-7 દિવસમાં પૂરું થઈ જવાનું છે. 3 દિવસનું કીધું હતું. હા, 3 દિવસનું છે. બધા ડોક્ટરે કોઈ હાથ નું ચાલતા. ત્યાંની હરી ગયેલા રાખવું. જોકે કે બીજે કે ભાઈબંધ દોસ્તાર કે બહાર જવાનો હોવ ને ટાઈમ જતો નથી, એટલે આજ ડોશીમાનો વારો છે પૂરો. રોય પીજો ભાઈ કોકા લઈ જાવ ને. કોઈ નો લઈ જાય, મને કોઈ હાથી એમ જ નથી. બધા તારા જેવા ગરીબ નથી પૈસા. તો હેલો મિત્રો, કેમ છો બધા? તો સ્વાગત છે આજના આપણા રમજાની સ્પેશિયલ વ્લોગમાં. તો આજે આપણે સવારે 9:30 વાગે જાગ્યા. એની પહેલાં જો કે 6 વાગે જાગ્યા હતા, તો સવારે ઘરે પાણી આવ્યું હતું, પહેલાં પાણી ભર્યું અને ઘરના ની બધા ગયા એમના મમ્મીને આપણે આટો મારવા. તો મમ્મીની બધું રસોઈ ની બધું બનાવતા હતા, આપણે ખીર ને પૂરી ને બધું સવારે બધું ઈદમાં સવારે બધું નાસ્તો કરીને બધી પછી નમાજ પડવા જવાનું હોય એટલે એ કામમાં પડ્યા હતા ને આપણે પાણીની ભરી લીધું, પછી પાછા હોઈ ગયા. તો પછી પાછો 9:30 વાગે ઉઠ્યો. હું કાંઈ નમાજ પડવા જતો નથી, જેદુનું એક્સિડન્ટ થયું ત્યાર પછી, પણ હવે વિચારું હું કે હવે આજ પછી હવે ઈદ આવે ને ત્યાર પછી હવે નમાજ પડવા જવું. ભલે નમાજ પડવામાં આપણે સજદા પૂરા કરી ન હોય કાંઈ નહીં, પણ બેઠા બેઠા નમાજ પડશી. પણ ઇન્શાઅલ્લાહ હવે આપણે એ પ્રમાણે આપણે હવે આજ નેક્સ્ટ ટાઈમ ઈદ આવે ને ત્યારે આપણે પૂરેપૂરું કોશિશ કરશી ત્યાં નમાજ પડવા જવાની, ઈદગાહની નમાજ પડવા. બાજુના ગામમાં જ છે અમે, ત્યાં કણે હાલ્યા જાય. તો ચલો બન્યા રહીજો આપણે છે અંત સુધી વિડીયામાં. ચાલો. ઈદ મુબારક ટુ ઓલ ફ્રેન્ડ, માય યુટ્યુબ ફેમિલી, માય ઇન્સ્ટાગ્રામ ફેમિલી, મારા સગાવાલાને, મારા અને મારા ફેમિલી તરફથી બધાને રમજાન ઈદ મુબારક. તો બપોરનું જમવાનું તૈયારી કરે છે. ડુંગળી સુધારવા બેસી ગયા મમ્મી અત્યારે. હરખી સુધારો ઝીણી ઝીણી. સુધારી લો ભાઈ. તું સુધાર દે ને. મન ન આવડે એવું. બેઠા બેઠા એટલું તો કર. ના, આજ તો રજા છે એટલે આરામ જ કરવાનો. તમારું કાંઈ કામ કરવાનું નહીં, આજ નગરું હોવાનું જ છે. સુધારવાનું મસ્ત મજાનું શાક કરજો, ગ્રેવી વાળું. શેનું શાક આવવાનું છે? કુકડે કુ બકરો આવે, કુકડે આવે. ઈદ હે તો પછી એટલું તો આવે જ ને. કા કુકડું આવે ને, કા મુર્ગું આવે ને, કા શું આવે? બકરો. પાણી ઠરી ગયું નાવાનું. આજ માજીનો વારો ચડી ગયો. હવાના ઉઠીને જો લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ છે. થાકી ગયા તો રોવા માંડ્યા. લે ડુંગળી સુધારાય ને તો મેડમ ની બધા ગયા હે ઈદ કરવા, આટો મારવાને. એક દિવસ કરવાનું હોય એમાં જો થાકી ગયા હે. રોજ કરતા હોય તમને થાકડો ન લાગે, પણ હવે વસું થોડુંક કામ કરી દીધું હોય ને. 2 વહુ આવી ગઈ એટલે કામ. હા, મૂકી દીધું હોય એટલે પછી આ તકલીફ પડે ને થોડી. નકર કેવી નિરાય તો એ 7:30 વાગે કે 7:45 વાગે ઉઠવાનું. નહીં હું ક્યારેક 8 વાગે ઉઠવો છે. ન હોય તો કેવું 6 વાગે ઉઠવું પડે ને. ઉઠવું તો પડે જ ને, તો તમને રાંધીને કોણ કહે? તો આજ 8:30 વાગે ઉઠતા હોય તો પછી નમાજ પડવાનો ટાઈમ વયો જાય, એટલે 9 હોય પછી તમારે વહેલું ઉઠવું જ પડે. થાકી એક કોથી પાણી આવ્યું, એક કોથી રાંધવાનું હતું. એ તો થાય બધું ભેગું હો, એક દી હોય. હમણાં એ તો કાલ પાછા આવતા હોતા ને રે બધા. બર્તન કેટલા 1 મહિનો એકના ભેગા કરી લીધા નહીં, બાજુમાં કાપી 2 મહિના હાલ એટલા કર્યા. આ સાપરા ઉપર નાખ્યા કેટલાય. તે જાડા થડિયા એટલા સાપરા ઉપર નાખ્યા એના ઉપર. હા, ત્યાં તે વાડીએ હાથ્યું નથી. એ તો અત્યારે નવરા હોત એટલું થાય ને. ઓલું નકર હાંઠી વાડીએ બારતા હોય, પણ આ વખતે કઈ કપાસ ઓછો હે કે હાંઠીઓ હારી થઈ નહોતી ને. ઢોરને ખવડાવી દીધી. એ તો હાંઠી હોય તો નકર બાયરા રાખી, પણ આ વખતે નતા. ત્યાં બાજુમાં બાવેડાનો બધા હુકવણીના ઓલા જીસીબીથી પાડ્યા હતા ને, તેના થળિયાની બધું પડ્યું હતું. તો નવરા બેઠા એટલા ભેગા કરી લીધા બર્તન. 2 મહિના ટૂંકા કરી નાખ્યા નહીં બર્તનમાં. ઈદ મુબારક.
સારું ને મગા મગા કમર હા રિયા જો કાકા મુબારક જોઈ આવ્યું? આ જો શાક ને લઈને આવતા રહ્યા ક્યારના મમ્મી વાટ જોવે છે કે ઓલાને ફોન કર ને ક્યારે આવે એમ હા ભાઈ ઈદ મુબારક આ જોઈ જોઈને મમ્મી અમારો નનકો ભાઈ છે અમે પેલા બકરા હેરે ચાલતા ને પીપર માંથી પડી ગયો તો ત્યારે જ પગ ભાંગી જાત પણ અમારો વાલીડો પછી હોન્ડામાં આવી ગયો વાયડું ના કાંટા આવડા ગરી ગયા હતા એને કેવી રીતના કાઢ્યો તો હા. નહીં કાંટા વાળી મેં ઉપરથી કાઢ્યો મેં કીધું ભાઈ તો ભાઈ નીચે પડ્યો હોય અમારો મોટો ભાઈ ઈદ મુબારકમાં હા હાલા નબી તને સલામત રાખે નાજો નરો રે ઓરાનો તા એક્સિડન્ટ પછીની ત્રીજી રમજાન ઈદ આવી ગયો રમજાનની ત્રીજી આવી ગઈ ને અત્યારે બપોરનું જમવાનું હવે કમ્પ્લીટ કરે છે હવે રોટલી બનવાનું ચાલુ કરી દીધો ભાઈની હવે શાક ગેવા બાયુની ઈદ આવી જોઈએ રાંધોમાં ઈદ વહી જાય ને બાયુનો નજી નવરી નો મત થઈ ત્યાર થવાનું તો રહે જ નહીં આમાં હજી સવારનું કામ પત્યું નહીં ત્યાં બપોરનું કામ ચાલુ થઈ ગયું અરે પતું દબાઈ ગયું વચ્ચેથી એકવાર બચી ગયા એ જલ્દી જાય નહીં ગયો તો તો એઠે પતું વયું ગયું હા મારા મમ્મીને એકવાર થાઇરોઇડ થયો તો એને નહીં તો ત્યારે સાવ સિરિયસ કેસ જેવું થઈ ગયું હતું બ્લોક થઈ ગઈ હતી ને હૃદયની નળી પછી ત્રણે એમ કહી દીધું હતું, હવે આ બેન જે 6-7 દિવસમાં પૂરું થઈ જવાનું છે 3 દિનનું જ કીધું તું હા 3 દિવસનું જ બધા ડોક્ટરે કોઈ હાથ નું જ ચાલતા એને બદલીમાં 12-13 વર્ષ કાઢી વૈરા 15 હા 15 વર્ષ કાઢી વૈરા એ ઓલી મુંબઈની દવા અસર કરી ગઈ ત્યારે વૈયા ગયો તો અત્યારે અમને યાદ ન હોય તમારા મમ્મી હતા એમ તો અત્યારે જો આ રોટલી બનાવે કોણ બનાવી દેતું હતું ઓહો ઓલું નથી કહેતા એકવાર આ મોટના ખેલમાંથી પાછા આવ્યો હોય ને એ પછી જલ્દી જાય નહીં એમ જાય ને હઈ હું એકવાર બચી ગયો ને એટલે હું જલ્દી જઈશ નહીં હવે ખટારાના વ્હીલમાંથી પાછો નીકળું ને હું તો મમ્મી અમુક એમ કેમ કહેતા હોય છે કે જે થાય એ બધું સારા માટે જ થતું હોય બધા એમ જ કે એનું કારણ શું હોય છે એ મને નથી સમજાતું તો હું એમ કહું હાલો તો હું પગ ગયા આવી રીતના એક્સિડન્ટ થયો પગ વયો ગયો તો એ શું કે સારું કહેવાય પણ અમુક એમ કહેતા હોય કે જે પણ થવાનું હોય ને એટલે એના ઉપરથી કાંઈક એ પ્રમાણે લખેલું હોય એમ એટલેથી ગાય તો વહી ગઈ લાગે તો આજે અમારે બકરીને આરામ હે તો ફરિયામાં જો સાંજે રાખી દીધી છે ઝાડવાની છે આ અમારા મકાન પાકા મકાનમાં ભાઈ ને એ રહે આ અમારું જૂનવાડી આ એકડે 2002 માં મકાન બનાવ્યા હતા ત્યારે રહેવા આવ્યા હતા પેલા અમારા ગામમાં જૂનવા મકાન હતા ચોરા પાસે ત્યાં રહેતા હતા આ દેશી મકાનમાં રહી અને આજ નવરા બેઠા જાની હરી ગયેલા રાખવું જોકે કે બીજે કે ભાઈબંધ દોસ્તાર કે બહાર જવાનો હોવ ને ટાઈમ જતો નથી એટલે આજ ડોસીમાનો વારો છે આજ પૂરો ડોય પી ગયો ભાઈ કોકા લઈ જાવ ને કોઈ ન લઈ જાય મને કોઈ હાથી એમ જ નથી બધા ઈદ મુબારક પૈસા દે પૈસા દો પૈસા હાલો હાલો 10 રૂપિયા ઈદ ના આવી ગયા હે હાલો તમે લાવો હાલો નો આવે લાવો હાલો તાજા બધા દેવાના પૈસા જોતા હતા ને તો પાછો હાથ ચૂમમાં આવી ગયો જો મમ્મીને ફોન આવીને કે હજી વધારે દે તો કદાચ વધારે દેવાના હું કામે જાઉં દે દે મારા તરફથી તમને ઈદ હા આ તમને સુખી રહ્યો હારા જા નરવા રહ્યો તમે અમને દો ને અમે તમને દઈએ હારું હારું હા પૈસા તારા જ્યાં ગરીબ નથી પૈસા ક્યાં તારા જ્યાં ગરીબ નથી અમે તો હેલો મિત્રો તો આજે આપણે રમજાનની ઉજવણી બાબતમાં આપણે તહેવારનું તમને થોડુંક વિડીયોમાં તમને બતાવી દીધું અને આપણે આજુબાજુમાં બધે અમુક ઠેકાણે ઘરે ગયા હતા અને 1-2 ફ્રેન્ડના સર્કલને રૂબરૂમાં થોડુંક મળી લીધું
ક્યાંય બહાર તો ક્યાંય ગયા નથી અને કાંઈ મહેમાન ગતિમાં કોઈ કે આવ્યો જે આપણે અહીં આવ્યા નથી. અમારે શું વાસી ઈદે અમુક આવતા હોય બેનનું ને બધા, એ હવે કાલ આવે તો એ ત્યાર તો આપણે વિડીયોમાં નથી તમને બતાવવા જેવું. હું પાછી બહાર જવાનો હોઉં એટલે એ પ્રમાણે કાંઈ નથી. હવે આજનો આપણે અહીંથી વિડીયોને આપણે અંત દઈ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ તમે જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હોય. જે નવા હોય જે જૂના હોય એને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે, પણ હા જે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવું હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવો તમે મારા વિડીયોને સપોર્ટ દેતા રહીજો અને આગળ લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં અને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચાલો મળીએ હવે આપણે. બાય બાય. Yeah.